નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે પર્સન્ટેજ. એમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે જો ખાંડના ભાવમાં એટલે રેટમાં 20%નો વધારો થાય અને કોઈ વ્યક્તિ તેના ખર્ચમાં કોસ્ટમાં માત્ર ઓનલી 8%નો વધારો કરવા ઈચ્છે તો તેણે ખાંડનો વપરાશ કેટલા ટકા ઘટાડવો જોઈએ? 10%, 11%, 9% અને 90%. હવે આગળ સૌપ્રથમ તો આપણે માની લઈએ કે શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં 100 રૂપિયામાં 100 કિલોગ્રામ ખાંડ મળતી હતી. ફરીથી એકવાર સૌપ્રથમ આપણે એઝ્યુમ કરી લઈએ કે શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં 100 રૂપિયામાં 100 કિલોગ્રામ ખાંડ મળતી હતી. હવે આગળ આ ખાંડનો ભાવ 20% વધી જાય છે. આ ખાંડનો ભાવ 20% વધી જાય છે એટલે આગળ આપણને આ ખાંડનો નવો ભાવ મળે, ન્યૂ રેટ મળે. અને સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ ખાંડનો નવો ભાવ એટલે કે ન્યૂ રેટ આ 100 રૂપિયાના આ 120% બરાબર થાય. ખાંડનો નવો ભાવ આ 100 રૂપિયાના આ 120% બરાબર થાય. મતલબ કે આ શરૂઆતનો ભાવ 100% ભાવ કહેવાય, 100% રેટ કહેવાય. એટલે આગળ આ 100%માં આ 20% ઉમેરવામાં આવે, એડ કરવામાં આવે તો આપણને આ 120% મળે, 120% મળે. એટલે આગળ આ 100 રૂપિયાના 120%, આ 100 રૂપિયા ગુણ્યા આ 120 ના છેદમાં 100 થાય. આ 100 રૂપિયા ગુણ્યા 120 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે આ 100 એકુ 100 થાય. મતલબ કે આ 100 ને આ 100 વડે એક વખતમાં ભાગ લાગે. એટલે કે આ 100 અને આ 1 નો એટલે આ 1 અને આ 100 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય. એટલે આગળ આ 120 એકુ 120 થાય, આ 120 એકુ 120 થાય. અને આ રૂપિયાનું રૂપિયા તો છે, રૂપીસનું રૂપીસ તો છે. મતલબ કે 100 રૂપિયાના 120% 120 રૂપિયા થાય. મતલબ કે આ ખાંડનો નવો ભાવ 120 રૂપિયા થાય, 120 રૂપીસ થાય. મતલબ કે આ ભાવ વધારા પછી આ 120 રૂપિયામાં આ 100 કિલોગ્રામ ખાંડ મળશે. ફરીથી એકવાર આ ભાવ વધારા પછી આ 120 રૂપિયામાં આ 100 કિલોગ્રામ ખાંડ મળશે, આ 100 કિલોગ્રામ ખાંડ મળશે. હવે આગળ આ વ્યક્તિ તેના ખર્ચમાં માત્ર 8%નો વધારો કરવા ઈચ્છે છે. વ્યક્તિ તેના ખર્ચમાં માત્ર 8%નો વધારો કરવા ઈચ્છે છે. મતલબ કે આ વ્યક્તિ શરૂઆતમાં આ 100 રૂપિયાનો ખર્ચ કરતો હતો. આ વ્યક્તિ શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં આ 100 રૂપિયાનો ખર્ચ કરતો હતો, આ 100 રૂપિયાનો ખર્ચ કરતો હતો. હવે આગળ આ ભાવ વધારા પછી ખર્ચમાં 8%નો વધારો કરવા ઈચ્છે છે. આ 100 રૂપિયામાં 8%નો વધારો કરવા ઈચ્છે છે. આ 100 રૂપિયામાં 8%નો વધારો કરવા ઈચ્છે છે. આ 100 રૂપિયામાં આ 8%નો વધારો કરવા ઈચ્છે છે. બીજા શબ્દોમાં કહીએ તો જુઓ, આ વ્યક્તિ શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં આ 100 રૂપિયાની
ખરીદી કરતો હતો. આ 100 રૂપિયાની ખરીદી કરતો હતો. હવે આગળ આ ભાવ વધારા પછી આ વ્યક્તિ ખરીદીમાં 8% વધારો કરવા ઈચ્છે છે. ખરીદીમાં 8% વધારો કરવા ઈચ્છે છે. મતલબ કે આ 100 રૂપિયાના આ 108% જેટલો ખર્ચ કરવા માંગે છે. મતલબ કે આટલાની ખરીદી કરવા ઈચ્છે છે. ફરીથી એકવાર આ વ્યક્તિ આ 100 રૂપિયાના આ 108% જેટલી ખરીદી કરવા માંગે છે. મતલબ કે આટલાનો ખર્ચ કરવા માંગે છે. આટલા રૂપિયાનો ખર્ચ કરવા માંગે છે. મીન્સ કે આ શરૂઆતનો ખર્ચ એટલે કે આ શરૂઆતની ખરીદી 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100%માં આ 8% ઉમેરવામાં આવે તો આપણને આ 108% મળે, 108% મળે. એટલે આગળ આ 100 રૂપિયાના 108% આ 100 રૂપિયા ગુણ્યા આ 108 ના છેદમાં 100 થાય. આ 100 રૂપિયાના 108% આ 100 રૂપિયા ગુણ્યા 108 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે આપણને આ 108 રૂપિયા મળે, 108 રૂપીસ મળે. મતલબ કે આ 100 રૂપિયાના 108% 108 રૂપિયા થાય, 108 રૂપિયા થાય. મતલબ કે આ વ્યક્તિ ભાવ વધારા પછી આ 108 રૂપિયાની ખરીદી કરવા ઈચ્છે છે. આ 108 રૂપિયાની ખરીદી કરવા ઈચ્છે છે. મતલબ કે 108 રૂપિયાનો ખર્ચ કરવા ઈચ્છે છે. 108 રૂપિયાનો ખર્ચ કરવા ઈચ્છે છે. એટલે આગળ આ 108 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ખાંડ ખરીદી શકાય તેને શોધવું પડશે. આ 108 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ખાંડ ખરીદી શકાય તેને શોધવું પડશે. તો જુઓ આ કઈ રીતે શોધાશે? તો જુઓ સૌપ્રથમ આપણને ખબર છે કે આ 120 રૂપિયામાં મતલબ કે ભાવ વધારા પછી આ 120 રૂપિયાના આ 100 કિલોગ્રામ ખાંડ ખરીદી શકાય છે. આ 120 રૂપિયાના આ 100 કિલોગ્રામ ખાંડ ખરીદી શકાય છે. તો આ 108 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ખાંડ ખરીદી શકાય? આ 108 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ખાંડ ખરીદી શકાય? તો આગળ આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર ઇક્વલ આ 108 રૂપિયા ગુણ્યા આ 100 કિલોગ્રામ ના છેદમાં આ 120 રૂપિયા થાય. ફરીથી એકવાર આ ક્વેશ્ચન માર્ક ઇક્વલ ટુ આ 108 રૂપિયા ગુણ્યા 100 કિલોગ્રામ ના છેદમાં આ 120 રૂપિયા થાય. મતલબ કે આ ચોથા પદને શોધવાનું હોય ત્યારે આ બીજા અને ત્રીજા પદનો એટલે ત્રીજા અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે અને આ ગુણાકારના છેદમાં એટલે ભાગાકારના આ પહેલા પદને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌથી પહેલા આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 120 ને આપણે 20 ગુણ્યા 6 એમ લખી શકીએ. મતલબ કે 20 × 120 થાય. આગળ આ 100 ને આપણે 20 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 20 × 5 100 થાય. એટલે 20 અને 5 નો ગુણાકાર 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. હવે આગળ આ 108 માં આ 6 વડે 18 વખતમાં
ભાગ લાગશે મતલબ કે 18 છમ 108 થાય 18 છમ 108 થાય મતલબ કે 18 અને 5 18 અને 6 નો આ 18 અને 6 નો એટલે કે 6 અને 18 નો ગુણાકાર આ 108 થાય 108 થાય 108 થાય 108 થાય મતલબ કે આ 108 ભાગ્યા 6 એટલે કે આ 108 ના છેદમાં 6 બરાબર 18 થાય 18 થાય 18 થાય 18 થાય હવે આગળ જુઓ આ 120 ને આપણે 20 ગુણ્યા 6 એમ લખેલા છે આગળ આ 100 ને આપણે 20 ગુણ્યા 5 એમ લખેલા છે તો આ 20 ઉપર નીચે કેન્સલ થઈ જશે આ 20 ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે આગળ આપણી પાસે શું બચે તો જુઓ આપણી પાસે આ 18 બચે આગળ આ 5 બચે આપણી પાસે આ 18 બચે અને આ 5 બચે મતલબ કે 18 અને 5 નો ગુણાકાર કરવાનો થાય એટલે આગળ આ 18 95 થાય 90 થાય અને આ કિલોગ્રામ નો કિલોગ્રામ તો સેજ મતલબ કે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 90 કિલોગ્રામ થાય 90 કિલોગ્રામ્સ થાય મતલબ કે આ 108 રૂપિયામાં 90 કિલોગ્રામ ખાંડ ખરીદી શકાય આ 108 રૂપિયામાં આ 90 કિલોગ્રામ ખાંડ ખરીદી શકાય મતલબ કે આ વ્યક્તિ આ માણસ શરૂઆતમાં આ 100 કિલોગ્રામ ખાંડ ખરીદતો હતો આ વ્યક્તિ શરૂઆતમાં આ 100 કિલોગ્રામ ખાંડ ખરીદતો હતો હવે ભાવ વધારા પછી આ 90 કિલોગ્રામ જ ખરીદવા ઈચ્છે છે ભાવ વધારા પછી આ વ્યક્તિ 90 કિલોગ્રામ જ ખાંડની ખરીદી કરવા ઈચ્છે છે મતલબ કે આ વ્યક્તિએ આ માણસે 10 કિલોગ્રામ ખાંડનો ઘટાડો કરવો પડે ખાંડના વપરાશમાં 10 કિલોગ્રામનો ઘટાડો કરવો પડે 10 કિલોગ્રામનો ઘટાડો કરવો પડે મતલબ કે આ 100 કિલોગ્રામ ઓછા 90 કિલોગ્રામ આ 100 કિલોગ્રામ ઓછા 90 કિલોગ્રામ આ 10 કિલોગ્રામ થાય હવે આગળ આપણે આ 10 કિલોગ્રામના ટકા શોધવાના છે પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે એટલે સૌપ્રથમ આ 10 કિલોગ્રામના છેદમાં એટલે ભાગાકારમાં આ 100 કિલોગ્રામ લખાશે આ 100 કિલોગ્રામ લખાશે because as કારણ કે આ 100 કિલોગ્રામ પર આ 10 કિલોગ્રામનો ઘટાડો થાય છે આ 100 કિલોગ્રામ પર આ 10 કિલોગ્રામનો ઘટાડો થાય છે મતલબ કે 100 કિલોગ્રામ પર આ 10 કિલોગ્રામનો ઘટાડો થાય તો આપણને ફરીથી અગેન આ 90 કિલોગ્રામ મળી જાય 90 કિલોગ્રામ પર આપણે જઈ શકીએ અને also આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવી પડે 100% વડે મલ્ટીપ્લાય કરવી પડે because as આપણે ટકા શોધવાના છે પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ કિલોગ્રામ ઉપર નીચે કેન્સલ થઈ જશે આગળ આ 100 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે આપણને આ 10% મળે 10% મળે મતલબ કે આ 100 કિલોગ્રામ પર આ 10 કિલોગ્રામનો ઘટાડો ટકામાં એટલે પર્સન્ટેજમાં એટલે પર્સન્ટમાં 10 કહેવાય 10 કહેવાય મતલબ કે જો ખાંડના ભાવમાં 20%નો વધારો થાય અને કોઈ વ્યક્તિ ખર્ચમાં માત્ર 8%નો જ વધારો કરવા ઈચ્છે 8%નો જ વધારો કરવા ઈચ્છે તો તેણે ખાંડના વપરાશમાં આ 10%નો ઘટાડો કરવો પડે આ 10%નો ઘટાડો કરવો પડે તેથી આ વિકલ્પો એ તમારો સાચો વિકલ્પ થશે આગળ બીજો પ્રશ્ન
આ રીતનો છે કે કંપનીની આવક દર વર્ષે 25% વધે છે. જો તેની આવક વર્ષ 2017માં 31,25,000 રૂપિયા હોય તો આ કંપનીની આવક 2015માં કેટલી હશે? 25 લાખ રૂપિયા, 22 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા અને 20,20,000 રૂપિયા. હવે આગળ સૌપ્રથમ તો આપણે ધારી લઈએ કે આ કંપનીની આવક 2015 એટલે કે 2015ના અંતમાં આ x રૂપિયા હતી. ફરીથી એકવાર વન્સ અગેન સૌપ્રથમ આપણે ધારી લઈએ કે આ કંપનીની આવક 2015માં એટલે 2015ના અંતમાં આ x રૂપિયા હતી. હવે આગળ આ કંપનીની આવક 2016માં એટલે 2016ના અંતમાં આ x રૂપિયાના આ 125% જેટલી હશે. આ x રૂપિયાના 125% જેટલી હશે. ફરીથી એકવાર આ કંપનીની આવક 2016માં એટલે કે 2016ના અંતમાં આ x રૂપિયાના 125% જેટલી હશે. બીકોઝ જુઓ આ કંપનીની આવક દર વર્ષે 25% વધે છે. એટલે આગળ આ શરૂઆતની આવક એટલે કે આ 2015ની આવક પોતે એટલે કે આ x રૂપિયા પોતે સ્વયં ઇટસેલ્ફ 100% આવક કહેવાય. 100% ઇન્કમ કહેવાય. એટલે આગળ આ 100%માં આ 25% વધે એટલે 25% ઉમેરવામાં આવે, આ 25% એડ કરવામાં આવે તો આપણને આ 125% મળે, 125% મળે. મતલબ કે 2016ના અંતમાં એટલે 2016માં આટલી આવક હશે. એટલે આગળ આ 2017માં એટલે કે 2017ના અંતમાં આ કંપનીની આવક આ x રૂપિયાના 125% ના 125% જેટલી હશે. અગેન આ કંપનીની આવક 2017માં એટલે કે 2017ના અંતમાં આ x રૂપિયાના 125% ના 125% જેટલી હશે. બીકોઝ આ કંપનીની આવક દર વર્ષે 25% વધશે. એટલે આગળ જુઓ આ 2016ની આવક એટલે 2016ના અંતની આવક પોતે 100% કહેવાય, 100% કહેવાય. આ આખી આવક 100% કહેવાય. 100% કહેવાય. એટલે આગળ આ 100%માં આ 25% વધે એટલે 25% ઉમેરવામાં આવે તો આપણને આ ફરીથી 125% મળે, 125% મળે. ઇન શોર્ટ ટૂંકમાં 2017માં એટલે 2017ના અંતમાં આ કંપનીની આવક આટલી થઈ, આ આખી થઈ. જ્યારે હકીકતમાં વાસ્તવમાં આ કંપનીની આવક 2017માં એટલે 2017ના અંતમાં આ 31,25,000 રૂપિયા થાય છે. હકીકતમાં આ કંપનીની જુઓ હકીકતમાં એટલે કે વાસ્તવમાં આ કંપનીની આવક આ 31,25,000 રૂપિયા જુઓ આ 31,25,000 રૂપિયા થાય છે. એટલે આગળ આ બંનેને આપણે સરખાવી નાખીએ એટલે કમ્પેર કરી નાખીએ તો આપણને આ x ની કિંમત
મળી જાય. મતલબ કે 2015 કેટલી આવક હશે તે મળી જાય. એટલે આગળ માટે ધરપર શું થશે તો જુઓ સૌપ્રથમ આ x રૂપિયાના 125% આ x રૂપિયા ગુણ્યા આ 125 ના છેદમાં શું થાય ફરીથી એકવાર આ x રૂપિયાના 125% આ x રૂપિયા ગુણ્યા આ 125 ના છેદમાં શું થાય આગળ આ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. આગળ આ 125% એટલે ફરીથી આ 125 ના છેદમાં શું થાય મતલબ કે આ x રૂપિયાના 125% ના 125% આ x રૂપિયા ગુણ્યા 125 ના છેદમાં 100 ગુણ્યા આ 125 ના છેદમાં 100 થાય અને આગળ બરાબર ઇક્વલ આ 31,25,000 રૂપિયા થાય છે. 31,25,000 રૂપિયા થાય છે. એટલે આગળ માટે ધરપર શું થશે તો જુઓ સૌપ્રથમ આ રૂપિયા ડાબી જમણી સાઈડ એટલે બંને બાજુ કેન્સલ થઈ જશે. આગળ આ x બરાબર ઇક્વલ આ 31,25,000 ગુણ્યા આ 100 ના છેદમાં 125 ગુણ્યા આ 100 ના છેદમાં 125 થશે. ફરીથી એકવાર આ x બરાબર આ 31,25,000 ગુણ્યા આ 100 ના છેદમાં 125 ગુણ્યા આ 100 ના છેદમાં 125 મતલબ કે આ ગુણ્યા 125 ના છેદમાં 100 આ ગુણ્યા 125 ના છેદમાં 100 આ બાજુ આવે તો ગુણ્યા 100 ના છેદમાં 25,000 ગુણ્યા 100 ના છેદમાં 25,000 ગુણ્યા 100 ના છેદમાં 25 થઈ જાય. મતલબ કે સંખ્યા પલટાઈ જાય સંખ્યા રિવર્સ કરીને લખવાની હોય છે. મતલબ કે આ અંશ છેદ થઈ જાય અને આ છેદ અંશ થઈ જાય, અંશ છેદ થઈ જાય અને છેદ અંશ થઈ જાય. આગળ આ જ પ્રમાણે આનો પણ સમજી લેવાનું છે. આનો આ જ રીતે સમજી લેવાનું છે. એટલે આગળ માટે ધરપર આ x બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 31,25,000 ને આ 31,25,000 ને આપણે આ 3125 એટલે 3,125 ગુણ્યા આ 100,000 એમ લખી શકીએ. ફરીથી એક વાર once again આ 31,25,000 ને આપણે આ 3125 એટલે 3,125 ગુણ્યા આ 1,000 ગુણ્યા આ 1,000 એમ લખી શકીએ. મતલબ કે આ 3125 થાય અને આ 3 શૂન્યો આ 3125 ની પાછળ લાગી જાય. આગળ આ 125,58,000 થાય 125,58,000 થાય. મતલબ કે આ 1000 માં આ 125 વડે 8 વખતમાં ભાગ લાગે. મતલબ કે આ 8 અને 125 નો એટલે 125 અને 8 નો ગુણાકાર આ 1000 થાય, 1000 થાય, 1000 થાય, 1000 થાય, 1000 થાય. હવે આગળ આ 125 ને આપણે 25 ગુણ્યા 5 એમ લખી શકીએ. એટલે 25 125 થાય. આગળ આ 100 ને આપણે 25 ગુણ્યા 4 એમ લખી શકીએ. મતલબ 25 ચોક 100 થાય, 25 ચોક 100 થાય. એટલે આગળ આ 25 ઉપર નીચે કેન્સલ થઈ જશે. 25 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 100 માં આ 5 વડે 20 વખતમાં ભાગ લાગે. આ 100 માં આ 5 વડે 20 વખતમાં ભાગ લાગે. મતલબ કે આ 20 અને 5 નો એટલે 5 અને 20 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય, 100 થાય,
થાય. એ આગળ, ahead, forward, આપણી પાસે જો આ 3125 ગુણ્યા આ 8 ગુણ્યા આ 20 ગુણ્યા આ 4 બચે. ફરીથી એકવાર આ કેન્સલેશન પછી આ રદ્દીકરણ પછી આપણી પાસે આ 3125 ગુણ્યા 8 ગુણ્યા આ 20 ગુણ્યા આ 4 બચે. એ આગળ માટે ધારો આ x બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 3125 અને આ 8 નો ગુણાકાર કરવો પડશે. આ 3125 અને આ 8 નો ગુણાકાર કરવો પડશે. એટલે આગળ સૌપ્રથમ આ 8 50 40 થાય. જુઓ આ 8 50 40 થાય એટલે 4 તમારી વર્ગી થાય 0 નીચે લખાય. આગળ આ 8 દુ 16 થાય. આગળ 16 ને 4 20 થાય એટલે 2 તમારી વર્ગી થાય 0 નીચે લખાય. આગળ આ 8 એકુ 8 થાય. આગળ 8 ને 2 10 થાય 10 થાય એટલે 1 તમારી વર્ગી થાય 0 નીચે લખાય. અને લાસ્ટમાં આ 8 તારી 24 થાય. આગળ 24 ને 1 25 થાય 25 થાય. મતલબ કે આ 3125 ગુણ્યા 8 આ 25000 થાય 25,000 થાય. આગળ આ ગુણ્યા c ઇન્ટુ c. આગળ આ 20 ચોક 80 થાય 80 થાય. આગળ માટે ધારો આ x બરાબર ઇક્વલ શું થાય શું થશે તો જુઓ સૌપ્રથમ આ 25 58 આ 25 58 200 થાય 200 થાય. આગળ આ 3 ને 1 4 શૂન્ય 3 ને 1 4 શૂન્ય આ 200 ની પાછળ લાગી જાય. આ 4 શૂન્ય 200 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 25000 ગુણ્યા 80 એટલે 25000 અને 80 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 20 લાખ થાય. આ 20 લાખ થાય. આ 20 લાખ થાય 20 લાખ થાય 20 લાખ થાય 20 લાખ થાય. મતલબ કે x બરાબર 20 લાખ થાય. x બરાબર 20 લાખ થાય. મતલબ કે આ કંપનીની શરૂઆતમાં એક સ્ટાર્ટિંગમાં આવક એટલે ઇન્કમ આ x રૂપિયા એટલે કે આ 20 લાખ રૂપિયા હશે. આ 20 લાખ રૂપિયા હશે. મતલબ કે આ કંપનીની આવક 2015 માં આ 20 લાખ રૂપિયા હશે. આ 20 લાખ રૂપિયા હશે. તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.